હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। તો હેલો મિત્રો, વાત કરીએ આજની આપણી ભરતી છે એના વિશે સૌથી પહેલાં ઓવરવ્યૂ આપી દઉં કે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટલે કે એસએમસીની આ ભરતી રહેવાની છે, જે માત્ર ને માત્ર 10 પાસ ઉપર રહેવાની છે। તો શું છે આની ડિટેલમાં જોઈએ આપણે। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે એની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપણી ભરતી સંસ્થા રહેવાની છે મિત્રો। અને પોસ્ટની વાત કરીએ તો બાર્બર એટલે કે મેલ અને ફિમેલ એની અંદર બંને પોસ્ટ ઉપર ભરતી થવા જઈ રહી છે। વેકન્સીઓની કેટલી વેકન્સી છે, મલ્ટિપલ વેકન્સીઓ છે, કઈ પોસ્ટ માટે કેટલી છે, આગળ ડિટેલમાં આપણે વાત કરીએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન છે, એટલે કે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા જ રહેવાનું છે। તમારે કોઈ પણ જાતની ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, અથવા કે તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મ મોકલાવવાના નથી, ડાયરેક્ટ તમને તારીખ આપેલી છે જે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવાની છે। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ રહેવાનું છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ એઝ પર પોસ્ટ રહેવાની છે, એ પણ આપણે ડિટેલમાં તમને જણાવું છું કે તમારી સેલેરી કેટલી રહેવાની છે મિત્રો। તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ સૌથી પહેલાં। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 13 જુલાઈથી નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે। અને વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો 19 જુલાઈના રોજ તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ છે। ઓકે, કઈ જગ્યાએ છે એ પણ આગળ આપણે ડિટેલમાં જોઈએ છીએ। એની પહેલાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ અને પોસ્ટ જોઈ લઈએ, એના માટે સેલેરી કેટલી છે જોઈ લઈએ। તો પહેલી આપણી જે પોસ્ટ છે બાર્બર તરીકેની પોસ્ટ છે, જેની અંદર માત્ર 10 પાસ માગેલું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો, તમને આની અંદર 12,000 સેલેરી પર મંથ આપવામાં આવવાની છે। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 21 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 33 વર્ષ। તો 21 થી 33 વર્ષ તમારે માટે એજ લિમિટેશન આપેલી છે। અને એજ રિલેક્સેશનની વાત કરીએ તો જે ગવર્મેન્ટના નિયમો છે એ પ્રમાણે તમને આની અંદર આપવામાં આવશે। તો બાર્બર તરીકેની જે વેકન્સી ડિટેલ છે તેની અંદર વાત કરીએ તો 3 વેકન્સીઓ ખાલી છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ ત્યારબાદ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી કે મેલ, એસસી, એસટી, તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, માત્ર તમારે જે વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે તે સ્થળે અને તે ટાઈમે પહોંચી જવાનું રહેવાનું છે। તો સિલેક્શન પ્રોસેસ જોઈ લે તો સિલેક્શન પ્રોસેસ આની માટે તમારે શું છે, મહત્ત્વની વસ્તુ છે એક તો નો એક્ઝામ રહેવાની છે, એટલે કોઈ પણ જાતની તમારી પરીક્ષા રહેવાની નથી, આપણે થંબનેલમાં જણાવી દીધેલું છે। તમારે ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે। વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યારે છે તો 19 જુલાઈ એટલે કે આજે હાલમાં 17 તારીખ છે, ખૂબ જ નજીક તારીખ છે, 19 જુલાઈના રોજ આ વોકની ઇન્ટરવ્યૂ રહેવાનું છે। જેથી કરીને તમારો કોઈ મિત્ર સુરતમાં રહેતા હોય અથવા તો તેને નોકરીની જરૂર હોય તો આ વિડીયો શેર કરી દેજો તેના સુધી, જેથી કરીને તે 19 તારીખે ઇન્ટરવ્યૂમાં પહોંચી શકે। ક્યાં જવાનું રહેશે તો કે 5મો માળ, ન્યૂ એનેક્સી બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ રેક્રુટમેન્ટ વિભાગ, સુરત મહાનગરપાલિકા। ઓકે, તો આ સ્થળ ઉપર તમારે જવાનું રહેશે। એની સાથે તમારા ડોક્યુમેન્ટ શું લઈ જવાના રહેશે તો તમારું રિઝ્યુમ અથવા તો સીવી તમે જે કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોસ લઈ જવાના રહેશે। અને માર્કશીટ 10મા બેઝ ઉપર છે એટલે 10માની જે માર્કશીટ છે તે લઈ જવાની રહેશે। આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ઓકે, જે આઈડેન્ટિટી માટે માંગેલ છે આમાંથી કોઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો છો। અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો એ પણ આની અંદર તમારે લઈ જવાનો રહેશે। તો ખૂબ જ સારી એવી ભરતી છે। આ વિડીયો તમારા દરેક મિત્રોને અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો।
અને આપણી ચેનલમાં એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો. અને આવી જ ભરતીની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તેના માટે આપણે વોટ્સઅપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.